टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં વિશેષ રજૂઆત સાથે હું છું જુહી ગાંધી। આજના જમાનામાં આપણા સૌ કોઈનું એક સપનું હોય છે, ઘરનું ઘર લેવાનું। એ સપનું પૂરું કરવા પાછળ આપણે દિવસ રાત એક કરી દઈએ, કેપેસિટી બહારની મહેનત કરીએ અને પાઈ એકઠી કરીએ, જેમાં પૂંજી ભેગી કરીએ, આપણે સારી સ્કીમ જોઈએ, સારું ઘર જોઈએ, થોડું ડાઉન પેમેન્ટ ભરીએ અને થોડી બેંકમાંથી લોન લઈ હપ્તા શરૂ કરીએ, એ આશાએ કે જલ્દી આપણને આપણા ઘરનું ઘર મળે અને આપણે રહેવા જઈ શકીએ। પણ એવામાં જો આપણા આ સપના ચકનાચૂર થઈ જાય તો, પૈસા ભરવા છતાંય આપણને આપણા ઘરનું ઘર ન મળી શકે તો? આવી જ ઘટના બની છે અમદાવાદમાં, જ્યાં હજારો લોકોના ઘરનું સપનું રોડાઈ ગયું છે। આખી ઘટના વિશે આજે વાત કરવી છે, આ જ મુદ્દે આજે ચર્ચા કરવી છે। આપણી સાથે જોડાયા છે ભોગ બનનાર ભાવેશભાઈ દરજી અને વિશાલભાઈ શાહ, સાથે લીગલ એક્સપર્ટ નિકુંજ સોની આપણી સાથે જોડાયા છે। આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં। સૌથી પહેલા વિશાલભાઈ, આપની પાસે આવું કારણ કે આપ ભોગ બન્યા છો, આખી ઘટનાની શરૂઆત ક્યારથી થઈ, આપે કેટલા પૈસા ભર્યા અને શું થયું છે આખરે? તો મારું એવું કહેવું છે કે અમે લોકો 2022માં નવેમ્બરને ટાઈમે અમે ત્યાં બુકિંગ કરાવ્યું હતું। બુકિંગ કરાવ્યા પછી અમે દર 3 મહિને અમારા જે ઇન્સ્ટોલમેન્ટ હતા જે એ આપતા ગયા અને ટોટલ રકમ 21 લાખ જેવું પેમેન્ટ થઈ ગયું। ઓક્ટોબર 2023ની આજુબાજુ એમને કામ સ્ટોપ કરી દીધું। કામ સ્ટોપ કરી દીધા પછી અમે અમારા સવાલો રજૂઆત કરી કે ભાઈ આ કેમ આવું થયું છે? તો એમનું કહેવું એવું હતું કે અમારો જે કોન્ટ્રાક્ટર છે, જે કોન્ટ્રાક્ટરનું કન્સ્ટ્રક્શન ક્વોલિટીઝને પ્રોબ્લેમ હોવાથી દેર વોઝ અ ડિસ્પ્યુટ, અને ડિસ્પ્યુટના કારણે અમે કામ સ્ટોપ કર્યું છે। અમે નવા કોન્ટ્રાક્ટરની સર્ચમાં છીએ અને એને ટાઈમ લાગશે, એ ટાઈમ અમને જોઈશે। એટલે અમે એમને 3 મહિના 6 મહિના જેવો ટાઈમ પણ આપ્યો। 6 મહિના આપ્યા પછી પણ અમે એ જ સવાલો અમારા રજૂઆત કરતા રહેતા હતા અને રજૂઆત કરતાં અમને એવું મળ્યું કે ડિસેમ્બરની આજુબાજુ, ડિસેમ્બર 2024ની આજુબાજુ એમણે અમને એક મેલ કમ્યુનિકેશન થ્રુ જણાવવામાં આવ્યું, જેમાં કહેવામાં આવ્યું હતું કે અમે હવે જે કન્સ્ટ્રક્શન કરીશું એક સારી ક્વોલિટીનું કન્સ્ટ્રક્શન કરીશું, જેને માઇવન ટેકનોલોજી કહેવામાં આવે છે અને એનાથી સારું સ્ટ્રેન્થ અને એ મળશે બિલ્ડિંગને। અધરવાઇઝ તમારે જો એ વિડ્રો કરવા હોય પૈસા, જે આ ટેકનોલોજીથી એગ્રી ના હોય તો એ પોતાના પૈસા કેન્સલેશન કરાવી અને વિડ્રો કરી લે। હવે એના પછી એમને અમે ફોન કર્યા, મેલ કર્યા, મલ્ટિપલ કમ્યુનિકેશન ચેનલથી અમે એપ્રોચ કર્યો ગોદરેજને, અને ગોદરેજે અમને ફાઇનલી માર્ચ 2025માં જઈને ફોર્મ આપ્યા, ફોર્મ ભર્યા અને ફોર્મ ભર્યા। હવે એમાં પણ પ્રોસેસ એવી હતી કે 60 દિવસની અંદર એ પેમેન્ટને રિલીઝ કરાવી દેશે, પણ એ રિલીઝ ના થયું એટલે અમે પાછા સવાલો ઊભા કર્યા અને ત્યાં જઈને પૂછવામાં આવ્યા। ત્યારે એમને એવું કહેવામાં આવ્યું કે મુકેશભાઈ પટેલ જે છે અને શ્રી સિદ્ધિ ગ્રુપના કલ્પેશભાઈ પટેલ છે, જેમની વચ્ચે કોઈ ડિસ્પ્યુટ થયો છે, જેના કારણે ડી રજિસ્ટ્રેશન અને ડેડલોક જનરેટ થયું છે અને એના કારણે આ સિચ્યુએશન્સ આગળ નથી જઈ રહી। તો અમારું ઓગસ્ટ 2025માં એમણે ફાઇનલી એવું ડિસાઇડ કર્યું કે લીગલ એક્શનથી અમે ગોદરેજ એઝ અ કો પ્રમોટર છીએ, અમને પ્રમોટર બનાવી દો અને અમે પ્રમોટર બની જઈશું તો અમે એશ્યોરન્સ આપીશું કે આ કન્સ્ટ્રક્શન ચાલુ થશે, તમને તમારા સપનાના ઘર મળી જશે। હવે પ્રોબ્લેમ એવો છે કે એમાં એવું કહેવામાં આવ્યું હતું કે 2/3 મેજોરિટી જોઈએ, અને 2/3 મેજોરિટી જો કન્સન્ટ ફોર્મમાં સાઇન કરે તો આપણે રેરામાં આપણે પ્રમોટર તરીકે અમારું નામ આવી શકે, એવું એમનું પ્રેઝન્ટેશન હતું। એના પછી અમે એમને મલ્ટિપલ સવાલ કરતા રહ્યા। 2/3 મેજોરિટીમાં અત્યારનું કાઉન્ટ એવું છે કે 1170 ફ્લેટ છે, જેમાંથી યુનિટ છે, જેમાંથી 600 જેવા કન્સેન્ટ આવી ચૂક્યા છે। પણ ઇન્ટરનલ સૂત્રોના પ્રમાણે 40-50% લોકો બિગ ઇન્વેસ્ટર હોય છે મોટી સ્કીમોમાં, એ સૌ કોઈ જાણતું હશે। એટલે એ લોકો જો અમારી સાથે ના જોડાય તો પણ અમારે 2/3 મેજોરિટી સુધી અમે પહોંચી ના શકીએ, અને આ વાત કેટલા હદે સાચી છે એ પણ મને એક શંકાનો વિષય છે મારા માટે।
રાઈટ. ભાવેશભાઈ, જ્યારે તમે પણ બુક કરાવવા માટે ગયા હશો, ઘર જોયું હશે, ગમ્યું હશે અને પછી ડાઉન પેમેન્ટ ભર્યું હશે, કેટલા રૂપિયા આપે ભર્યા હતા, લોન લીધી હશે, એ કેટલી લીધી, એ વખતે કેવા વાયદા કરવામાં આવ્યા અને વાયદા પર પછી પાણી ફેરવી દેવામાં આવ્યું? હવે 2022 ઓક્ટોબર એટલે આજથી 3 વર્ષ પહેલાં અમે ગોદરેજ સેલ્સ ઓફિસ ખાતે મુલાકાત લીધી. જુદા જુદા અમે એડવર્ટાઇઝમેન્ટ ને એ બધું જોયું હતું. ગોદરેજ પ્રોપર્ટીઝનો આ પ્રોજેક્ટ હતો એટલે અમે ઘરનો બુક કરાવવા ત્યાં ગયા હતા અને ઓફિસ ગોદરેજે ઘણું બધું ત્યાં કન્સ્ટ્રક્શન કરેલું છે અને બીજું બનાવેલું છે. એટલે ગોદરેજ પ્રોપર્ટીઝે અમને કીધું કે તમને 2025 સુધીમાં તમારું ઘર મળી જશે અને ગોદરેજ બ્રાન્ડ નેમ હતું એટલે આપણે ત્યાં કશું બીજું જોવાનું હતું નહીં. એટલે અમે બુક કરાવવાનું નક્કી કર્યું અને ત્યાં જ મને કે અને એવું કહેવામાં આવ્યું જો તમે અત્યારે અહીંયા પેમેન્ટ આપો તો સમ ડિસ્કાઉન્ટ અમે તમને આપીશું. તો અમે ત્યાં જ એમને એડવાન્સ પેટે 10% રકમ અમે બુક કરાવવા માટે આપી. હવે અહીંથી જ શરૂઆતથી જ ફ્રોડની ગોદરેજ પ્રોપર્ટીઝ દ્વારા શરૂઆતથી જ ફ્રોડ કે મિસગાઈડ કરવાની અહીંયાથી શરૂઆત એવી થાય છે કે ગોદરેજે સૌથી પહેલાં તમને કીધું 2025માં અમે તમને એટલે આજથી 3 વર્ષ પછી અમે તમને પોઝેશન આપી દઈશું. અમે 10% રકમ ભરી અને પછી અમે એમાં એપ્લિકેશનમાં એનરોલ થયા. હવે એપ્લિકેશનમાં ટાઈમલાઈન બતાવતી હતી 2027ના માર્ચ મહિનાની. તો અમે ત્યાં જ ક્વેશ્ચન પૂછ્યો કે ભાઈ આ શું? તો કે આ પ્રોજેક્ટ ટોટલ 2100 મકાનનો છે. એમાં ફેઝ 2 જે લોન્ચ થશે ને એના માટે આ 2027ની ટાઈમલાઈન છે. તમને તો 2025માં મળી જશે. ત્યાં જ શરૂઆત મિસગાઈડ કરવાની થઈ. બીજી વસ્તુ જે અમે 10% રકમ એ લોકો એડવાન્સ પેટે લીધી હતી એમાંથી એ 10% રકમમાંથી 80% એ લોકો ગોદરેજ ગાર્ડન સિટી સેલેસ્ટેના નામે 80% રકમ લીધી અને જે બાકીની 20% રકમ છે એ શ્રી સિદ્ધિ ઇન્ફ્રા બિલકોમ LLPના નામે લીધી. એટલે અમે ત્યાં બીજો ક્વેશ્ચન રાઇઝ કર્યો અમુક સભ્યોએ કે ભાઈ આવું કેમ એમ શ્રી સિદ્ધિના નામે કેમ? તો કે લીગલ ને એ બધું સંભાળે છે, ઓડાનું ને ટોરેન્ટ પાવરનું ને લીગલ ને એવા બધા કામો સંભાળે છે એટલે અમુક રકમ એમને આપવી પડે. એટલે અમે પછી ત્યાંથી અને આ બધી વસ્તુ અમને એકચ્યુઅલી પાછળથી ખબર પડે, ત્યારે તો અમને ખબર જ નથી, ત્યારે અમે એમની વાત માની લીધી. ત્યારબાદ એગ્રીમેન્ટ ટુ સેલ કરવાનો ટાઈમ આવ્યો. એગ્રીમેન્ટ ટુ સેલ તો એ પછી 10% બીજી રકમ લીધી. આમ અમને જે વાયદા છે શરૂઆતથી જ ખોટા કરવામાં આવ્યા હતા અને શરૂઆતથી જ મિસગાઈડ અમને કરવામાં આવ્યા છે. ટોટલ જેવું 40% રકમ લેવામાં આવેલી છે અમારી સુધી. ઓકે. અને મારો એ પણ સવાલ છે કે કુલ કેટલા લોકોએ આ ઘર લીધેલા છે, કેટલા ફ્લેટની સ્કીમ છે, કેટલા લોકોએ પૈસા ભરેલા છે, ટોટલ આંકડો જોવા જઈએ તો કેટલો જાય? ટોટલ આંકડો આપણે જોવા જઈએ તો લગભગ ફેઝ 1માં જ 1176 મકાન અને લગભગ 67 જેવી શોપ છે, જેમાંથી લગભગ 95% બુકિંગ એ લોકોએ લઈ લીધું છે. ફેઝ 2 આ લોકો લોન્ચ કરવાના હતા પણ કંઈક ડિસ્પ્યુટ ઊભો થયો એટલે ફેઝ 2 એ લોકોએ લોન્ચ નથી કર્યો. બાકી ટોટલ જે રેરા રજિસ્ટ્રેશન જે આ નંબર હેઠળ જે પ્રોજેક્ટ નોંધાયો છે એ પ્રોજેક્ટમાં ટોટલ 2100થી વધારે મકાનો અને લગભગ 100 જેટલી શોપ એમાં ઇન્વોલ્વ છે. રાઈટ. આપણી સાથે લીગલ એક્સપર્ટ નિકુંજ સોની જોડાયા છે. નિકુંજભાઈ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. આ આખી ઘટના બની છે એમાં હવે શું થઈ શકે, કઈ રીતે આનો નિવેડો આવી શકે? સૌથી પહેલા જો આ જે પ્રશ્ન થયો છે એ પ્રશ્નનો ઉકેલ આવી શકે છે અને એ પણ કાયદાકીય રીતે. પણ સવાલ એ છે કે આપણું જે સરકારી તંત્ર છે એ કેટલું આ બાબતમાં ગંભીરતા દાખવે છે, કેટલું આ જે હોમ બાયર છે એ લોકો વચ્ચે સંવેદનશીલતા રાખે છે અને કેટલો આ મુદ્દાનો ઝડપથી નિકાલ લાવે છે. આ 3 વસ્તુ ઉપર બહુ જ નિર્ભર છે. હવે હું તમને કાયદાના પોઈન્ટ ઓફ વ્યૂની વાત કરું તો વાત એવી છે કે 2022માં પ્રોજેક્ટ લોન્ચ થયો, 2027માં એનો એન્ડ ડેટ છે અને જેમ આ ભાઈએ કીધું કે 2 ફેઝમાં છે, ટોટલ 2100 મકાનો છે અને 100થી ઉપર દુકાનો છે અને પહેલા ફેઝમાં 67 દુકાનો છે, 67 અને 1100 1100થી વધુ ફ્લેટો છે અને 95% બુકિંગ થઈ ગયું છે. તો હવે જો કાયદાકીય રીતે હું વાત કરું તો જ્યારે પણ કોઈ રેરા દ્વારા પ્રોજેક્ટ રજીસ્ટર કરવામાં આવે છે ત્યારે ક્વાર્ટરલી કમ્પ્લાયન્સ રિપોર્ટ આપવાના હોય છે, રેરામાં જમા કરાવવાના હોય છે.
તો સૌથી પહેલી વાત એ છે કે ક્વાર્ટરલી કમ્પ્લાયન્સ રિપોર્ટ જમા કરાયા છે કે નથી કરાયા, અને જમા કરાયા છે તેમાં શું કહેવામાં આવ્યું છે. બીજી વસ્તુ એ છે કે પહેલાં એ વાત હતી કે આ જગ્યાએ પહેલાં લગભગ 2 થી 3 માળ સુધીનું બાંધકામ કરવામાં આવ્યું હતું, અને એ બાંધકામ પછી ડેમોલિશ કરી દેવામાં આવ્યું. ને આ લોકો જે હોમ બાયર છે એ લોકોને એવી ખાતરી આપવામાં આવી હતી કે ભાઈ અમે લોકો નવેસરથી બાંધકામ કરીશું, અને જો તમારે કોઈને રિફંડ પૈસા જોઈતા હોય તો રિફંડ મળી જશે. તો આ રીતની વાત એમણે હોમ બાયરને કરેલી છે. તો આ બધા જે કોમ્પ્લાયન્સીસ છે તો એ એમણે રેરામાં જણાયેલા છે કે નહીં, એ પણ એક બહુ મહત્ત્વની બાબત છે. ત્રીજી વાત એ છે કે રેરા પ્રોજેક્ટનું રિવાઇઝ પેલું કહેવાય ને કે એક્સટેન્શન આપતું હોય છે, કે પ્રોજેક્ટ એન્ડ ડેટ છે એમાં કોઈ ખાસ કારણોસર વિલંબ થતો હોય તો રેરા દ્વારા એનું એક્સટેન્શન પણ આપવામાં આવતું હોય છે, અને વેલિડ રીઝન હોય તો રેરા મુખ્યત્વે એક્સટેન્શન કરી આપે છે. તો રેરામાં શું માહિતી આપવામાં આવી છે એ સૌથી પહેલાં ચેક કરવું પડે એવું છે. અને બીજું, લોકોને મૌખિક શું વાત કરવામાં આવી છે કે લેખિત શું વાત, તે બંને વાતો મળતી આવે છે કે નહીં એ સૌથી પહેલાં જોવું પડે એવું છે. એના આધારે જે સાચી સિચ્યુએશન શું છે એ ખબર પડી જાય છે કે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. હવે બીજી એક મહત્ત્વની વાત કરું કે હું જોઈ રહ્યો છું કે છેલ્લા લગભગ વર્ષથી તો અમુક જે હોમ બાયર છે એ બિચારા કહેવાય ને કે રેરાના અરજીઓ કરે છે અને અહીંયા બિલ્ડરને ત્યાં ધક્કા ખાય છે. હવે એ લોકોને ધીરજ ખૂટી ગઈ છે, અને હમણાં છેલ્લા 2-3 દિવસથી મીડિયામાં એના ખૂબ સમાચાર આવે છે, અને આ મિત્રો બધા વકીલ સાહેબોના ત્યાં જઈને સલાહ લેવા માટે ધક્કા ખાતા હોય, સલાહ લેવા માટે એ લોકો કેસ કરવા માટે તૈયારી કરતા હોય છે. ત્યારે જ્યારે આ સમાચાર જ્યારે આટલા બહુ જ વાઇડ રેન્જમાં સર્ક્યુલેટ થયા છે, બહુ બહોળો પ્રચાર થયો છે, તો રેરા પાસે એવી સત્તાઓ પણ છે કે ભાઈ જે આ જે પ્રમોટર છે એ લોકોને નોટિસ આપીને જાણકારી મેળવે કે ભાઈ તમે આવું કેમ થઈ રહ્યું છે, આ લોકોમાં સમાચાર આવી રહ્યા છે, લોકોમાં આટલો બધો ભયભીત છે, તો એ બાબતમાં શું થઈ રહ્યું છે. પછી એવું ના થવું જોઈએ કે જ્યારે બધું જ પતી જાય અને પછી રેરા એક્શનમાં આવે. તો રેરા જોડે આ વાત છે. તો આ વાત થઈ એક ગ્રાઉન્ડની વાત થઈ. હવે હું તમને કાયદાકીય વાત કરું, કાનૂની લડતની વાત કરું કે જેમાં બહુ વિલંબ થઈ શકે. તો વાત જાણે એમ છે કે જ્યારે તમે કોઈ પ્રોજેક્ટ બુક કરાવો, પ્રોજેક્ટમાં કોઈ પ્રોપર્ટી બુક કરાવો છો અને 10% જેટલી રકમ આપો છો, ટોટલ કોન્સિડરેશન વેલ્યુ એટલે કે એની કુલ કિંમતના, કુલ અવેજીની કિંમતના 10% કે તેથી વધુ રકમ આપો છો, તો પ્રમોટરની ફરજ છે કે એને તાત્કાલિક ધોરણે બાનાખત કરી આપવું પડે, અને બાનાખતની અંદર એ લોકોએ ડેડલાઇન આપવી પડે કે આ તારીખ સુધીમાં તમને પજેશન આપી દેવાનું. તો એક વાત એ થઈ, એટલે જો બાનાખતની પજેશન ડેટ હોય ત્યાં સુધીમાં જો પ્રમોટર આપણને જો હોમ બાયર છે એને મિલકત આપવામાં કસૂર કરે અથવા તો ના આપે, તો રેરાની સેક્શન 18 છે એ સેક્શન 18 હેઠળ આપણે જે હોમ બાયર છે અથવા તો પ્રોપર્ટી બાયર છે, LOT છે, એ લોકો પ્રોજેક્ટ માટે વિથડ્રો થવાની એ લોકોને એક અધિકાર આપવામાં આવ્યો છે, અને એ રિફંડ વિથ ઇન્ટરેસ્ટ રેરામાં અરજી કરીને રિફંડ વિથ ઇન્ટરેસ્ટ લઈ શકે છે. એટલે જે હોમ બાયર છે કે જેમની ધીરજ ખૂટી ગઈ છે, જેમને ફાઇનાન્શિયલ તકલીફ છે, બેંકોના હપ્તા ચડી ગયા છે, ત્યાં સુધી એ લોકો આ જે સેક્શન 18 મુજબ રેરામાં અરજી કરી શકે છે. બીજી વાત એવી છે કે તમે વળતર માટે પણ અરજી કરી શકો છો. તો વળતરમાં પણ જે રેરાની એડજુડિકેટિંગ ઓથોરિટી છે, જેને AO કહેવાય છે, ત્યાં તમારી હાર્ડશીપને જે તમને અત્યાર સુધી જે તકલીફો પડી, એના વ્યાજ ખાત પડી, એના માટે તમે વળતર પણ માગી શકો છો. અને ત્રીજી વસ્તુ એ છે કે સેક્શન 18 મુજબ જ જો તમે આ પ્રોજેક્ટમાં કન્ટિન્યુ રહેવા માગતા હો તો જે તારીખનું તમને પ્રોમિસ આપવામાં આવી હતી એ પ્રોમિસની તારીખથી તમને કહેવાય ને કે વ્યાજ દર મહિને પ્રમોટર દ્વારા આપવાનું રહેતું હોય છે. અને આ એકમાત્ર પ્રોજેક્ટ નથી, ગિફ્ટ સિટીમાં WTC ટાવર છે એમાં પણ આવા પ્રશ્નો થયા છે, અને એમાં પણ રેરા એક્ટિવ થયું છે એવી જાણકારી મળી છે. અને આ ઉપરાંત વાસણામાં પણ એક પ્રોજેક્ટ છે NK9, ત્યાં એની પણ વિરુદ્ધમાં ઘણી બધી અરજીઓ થયેલી છે. એટલે હવે એક સમય પાકી ગયો છે કે ભાઈ આ જે લોકોના પરસેવાની કમાણી, ગરીબો માંડ પૈસા ભેગી કરી અને ઘરનું ઘર કરવા માગતા હોય અને આ રીતનો પ્રયત્ન થાય, ધેટ ટુ નેશનલ કક્ષાની, ઇન્ટરનેશનલ કક્ષાની કંપની મારફતે આવું થતું હોય, તો પછી આમાં આવું ના થાય ભવિષ્યમાં. એ માટે સરકાર અને રેરા જાગે અને એ લોકોને ન્યાય અપાવે તેવી અપેક્ષા છે, અને લોકો જ આવી માગણી કરે છે. મેં તો ખાલી માગણી કન્વે કરી છે. બિલકુલ ભાવેશભાઈ, કારણ કે બાનાખતની વાત કરી એટલે અમુક રકમ ભર્યા બાદ બાનાખત થતો હોય છે. બાનાખત શું થયેલું છે? આપની પાસે કોઈ લીગલ પેપર્સ છે? આપે જઈને બિલ્ડરને વાત કરી છે? બિલ્ડર તરફથી શું જવાબ મળ્યા છે? કોઈ બાહેધરી આપવામાં આવી છે? રિફંડની કોઈ વાત કરવામાં આવી છે? જેમ નિકુંજભાઈએ ખૂબ સરસ રીતે સમજાવ્યું, એમાંથી કયા કયા સ્ટેપ્સ આપના સુધી લેવામાં આવ્યા છે? જો પહેલાં જે 10% જે રકમ આપણે ભરી હતી એ રકમ તો એમણે એડવાન્સ પેટે લીધી હતી, અને પછી જે બીજી 10% રકમ લીધી એ લોકોએ એગ્રીમેન્ટ ટુ સેલ એટલે રજિસ્ટર બાનાખત એની અવેજમાં આપણને કરી આપ્યું. હવે પછી એ લોકોએ બાંધકામની શરૂઆત કરી,
એટલે જે માઇલસ્ટોન જે એચીવ થાય એ પ્રમાણે એ લોકોએ પૈસા લેતા ગયા. એમ કરીને ટોટલ અત્યારે 40% રકમ આપણી અમારે લગભગ બધા જોડેથી, એટલે પર યુનિટ દીઠ 21 લાખથી 25 લાખ રૂપિયા સુધીની રકમ બધા જોડે એ લોકો લઈ ચૂક્યા છે. એટલે લગભગ 250 કરોડ રૂપિયાની આસપાસ તો એ લોકો બધા જોડે રકમ લઈ ચૂક્યા છે. અને વચ્ચે એકવાર એવી સ્કીમ એ લોકો લાવ્યા હતા કે જો કોઈ પહેલાં એડવાન્સ પૈસા ભરી દે તો એ લોકોને વાર્ષિક 7.5% હિસાબે ડિસ્કાઉન્ટ આપવામાં આવશે પ્રોજેક્ટમાં. એટલે એ ટૂંકમાં એમને વળતર આપવામાં આવશે. તો એવા પણ કોઈક રીચ કે અમુક એવા સભ્યો છે કે જેમને પૂરેપૂરા પૈસા પણ ભરી દીધા હોય. આમ ટોટલ અત્યાર સુધી 250 કરોડ રૂપિયા જેવી રકમ એ લોકોએ લઈ લીધી છે. અને સૌથી પહેલાં બાંયધરીની વાત આપણે જોવા જઈએ તો બાંયધરીમાં તો એ લોકોએ કામ ચાલુ કર્યું. પછી 2023 દિવાળીની આસપાસ જ્યારે કામ બંધ કર્યું તો ત્યારે અમે પૂછ્યું ભાઈ કામ કેમ બંધ છે, તો કે કોન્ટ્રાક્ટરની થોડી તકલીફ છે, કારીગરોની તકલીફ છે એટલે કામ બંધ છે. તો અમે એને થોડું ઢીલાસમાં લીધું, કેમ કે નામ આપણે ગોદરેજ બ્રાન્ડનું નામ આપણે જોયું હતું એટલે આપણે થોડું કીધું ઓકે કંઈ વાંધો નહીં, પતી જશે. પછી જ્યારે ફરીથી અમે પૂછ્યું તો કે અમને કોઈ બાંધકામમાં ફોલ્ટ દેખાય છે એટલે અમારી ટીમ આવશે, એ ચેક કરશે બાંધકામ, અને પછી જો કોઈ ફોલ્ટ નહીં હોય તો પાછું ફરીથી બાંધકામ ચાલુ થશે, એવી વાત કરવામાં આવી. પછી પાછું અમને ફરીથી અમે કોન્ટેક કર્યો, એટલે દરેક સભ્યોની આ વાત કરું છું. પછી ફરીથી કોન્ટેક કર્યો તો કે બાંધકામમાં કોઈ ફોલ્ટ જણાવ્યો છે એટલે આ જે પણ બાંધકામ આપણને દેખાયું એ સંપૂર્ણ આપણે તોડી નાખવાનું છે અને નવેસરથી માયવન ટેકનોલોજીથી આપણે નવેસરથી બાંધકામ કરીશું. એમ કરીને એ લોકોએ બાંધકામ તોડી નાખ્યું. પછી માયવન ટેકનોલોજીની અમને સમજણ આપી, એમાં અમારી પરમિશન લીધી. ઓકે, અમે પણ ગોદરેજની બ્રાન્ડ જોઈને એ પણ અમે પરમિશન આપી દીધી. ત્યારબાદ એ લોકોએ એવું કીધું પછી કે હવે બસ શોર્ટ ટાઈમમાં ચાલુ થશે. એમ કરતાં કરતાં લગભગ જુલાઈ 2025 સુધીનો સમય એ લોકોએ, દિવાળી 2023થી જુલાઈ 2025 સુધીનો સમય એ લોકોએ પસાર કરી દીધો. પછી અમારી જોડે એક કોલ આવે છે અને એક મેલ આવે છે ગોદરેજ પ્રોપર્ટીઝ તરફથી કે એક બાંધકામ મતલબ આ પ્રોજેક્ટની અપડેટ આપવા માટે આપણે એક મિટિંગ ગોઠવીએ છીએ 22, 23, 24 ઓગસ્ટની આસપાસ, જો જેમાં દરેક પોતપોતાનું સ્લોટ બુક કરાવીને મિટિંગમાં નાના ગ્રુપમાં આપણે મિટિંગ કરીશું. તો અમે બધા ખુશ હતા કે ભાઈ ચલો હવે પ્રોજેક્ટ ફૂલ એન્ડ ફાઇનલ હવે તો ચાલુ થઈ જ જશે, આવી આશાએ અમે મિટિંગમાં ગયા. ત્યાં અમને એવું કહેવામાં આવ્યું, બધાને લગભગ આખું શું કહેવાય, બધાને એ વખતે છેતરાયાનો અહેસાસ થયો કે ભાઈ જે આ પ્રોજેક્ટ છે અમારો નથી, શ્રી સિદ્ધિનો છે. હવે અને શ્રી સિદ્ધિના પાર્ટનરો વચ્ચે ડિસ્પ્યુટ ઊભો થયો છે, એના કારણે આ પ્રોજેક્ટ અટક્યો છે એવી માહિતી આપવામાં આવી. તો પછી અમે કીધું ભાઈ તમારો રોલ શું આમાં ગોદરેજ પ્રોપર્ટીનો, અમે તો તમને જોઈને પૈસા આપ્યા છે. તો કે અમે તો કો પ્રમોટર છીએ, એમ અમારો મતલબ કોઈ અમારી બાંધકામની કોઈ અમારી ગેરંટી નથી, એ તો શ્રી સિદ્ધિની છે. તો અમે એવું કહ્યું કે ભાઈ આ તો આ જે પૈસા છે એ તો અમે ગોદરેજ ગાર્ડન સિટી સેલેસ્ટેના નામે આપ્યા છે. તો કે એ જે એકાઉન્ટ છે એ પણ શ્રી સિદ્ધિ જ હોલ્ડ કરે છે. એટલે અહીંયા જોવા જેવી બાબત છે કે ગોદરેજ ગાર્ડન સિટી સેલેસ્ટે નામનું એકાઉન્ટ એ પણ શ્રી સિદ્ધિ હોલ્ડ કરે છે, પ્લસ શ્રી સિદ્ધિ ઇન્ફ્રા બિલ્કોન LLPનું એકાઉન્ટ પણ શ્રી સિદ્ધિ હોલ્ડ કરે છે. એટલે આવું લગભગ ક્યાંય આપણને જોવા ના મળે, તે છતાં પણ આવું થયું. અને પછી અમે આવું સાંભળીને તો અમે લાગ્યું કે ભાઈ હવે આપણે છેતરાઈ ગયા છે. ગોદરેજ એક ડેવલપર કંપનીમાંથી એક બ્રોકિંગ ફર્મમાં કન્વર્ટ થઈ ગઈ છે, દલાલીનું કામ ચાલુ કરી દીધું છે ગોદરેજે, એવું અમને લાગ્યું. અને પછી અમે તે શ્રી સિદ્ધિના મુકેશભાઈને બી એપ્રોચ કર્યું, એમને ફોન કર્યો તો કે તમે ચિંતા ના કરો, દિવાળીની આસપાસ કામ ચાલુ કરીશું, ગોદરેજ બહુ સારી કંપની છે, તમને વળતર બી આપી દેશે. પછી એમણે થોડું એમના પાર્ટનર વિશે વાત કરી, એમનો સંપર્ક કર્યો કલ્પેશભાઈ આત્મારામ પટેલનો. તો એ કહે છે ભાઈ તમે બુકિંગ ગોદરેજને કરાવ્યું તો ગોદરેજ જોડે જાઓ. ગોદરેજવાળા જોડે જઈએ છીએ, ગોદરેજવાળા એવું કહે છે કે અમારે તમારા જે ટોટલ સભ્યો છે એમાંથી 2/3 અમારે સભ્યોનું એક કન્સર્ન ફોર્મ પર સાઇન જોઈશે, જેથી એ કન્સર્ન ફોર્મના સાઇનને અમે રેરામાં લઈ જઈશું અને રેરા હોલ એન્ડ સોલ પ્રમોટર અમને બનાવશે. એ બનાવ્યા પછી અમે હોલ એન્ડ સોલ લાયબિલિટી ગોદરેજે સ્વીકારશે, જેમ કે ક્યાં તમને ફ્લેટ આપવા અથવા તો તમને રિફંડ આપવું. હવે આ પણ એક ષડયંત્ર જેવું જ અમને લાગી રહ્યું છે, કેમ કે રેરાની કઈ કલમ છે, કઈ સેક્શન છે જેના આધારે કોઈ પ્રમોટર આવી રીતે બદલી શકાય એની પ્રોપર માહિતી આપતા નથી. પ્લસ અમે જે કન્સર્ન ફોર્મને લઈને જે એ લોકો જેના કારણે જે કન્સર્ન ફોર્મ માગી રહ્યા છે અમારી જોડે,
એ કારણ અમે એમની જોડે લેખિતમાં મેલ ઉપર માગ્યું કે તમે ભાઈ અમને એક મેલ આપો કે જેમાં તમે અમને કહો કે અમે આ કારણસર અમે તમારી જોડે કન્સન્ટ ફોર્મ પર સાઇન માગીએ છીએ. તો એ પણ એ આપવા તૈયાર નથી અને એના માટે એવું કહે છે કે અમારે લીગલ ટીમને પૂછવું પડશે. જ્યારે આ કન્સન્ટ ફોર્મ તો લીગલ ફોર્મે જ આપ્યું હોય ને એમને ભાઈ આપણે કે આમાં સહી લઈ લો દરેક કસ્ટમરની. તો એટલે આવી રીતે બધા મતલબ મુકેશભાઈ શ્રી સિદ્ધિના મુકેશભાઈ, કલ્પેશભાઈ પટેલ અને ગોદરેજ આ ત્રણેય અમને એકબીજાની જોડે ફૂટબોલની જેમ આમથી આમ ફેરવી રહ્યા છીએ અત્યારે અને અમે ફરી રહ્યા છીએ. બિલકુલ, આપણી પાસે નિકુંજભાઈ છે, એનો જવાબ આપણે નિકુંજભાઈ પાસેથી લઈએ. નિકુંજભાઈ, જ્યારે બિલ્ડર હોય કે પછી ડેવલપર હોય એકબીજા પર જ્યારે ખો નાખતા હોય, જેમ ભાવેશભાઈએ કીધું કે ફૂટબોલની જેમ એક બાજુથી બીજી બાજુ અમને ઉછાળે છે, અમને ફેંકે છે અને અમે ખાલી ને ખાલી ધક્કા ખાવા માટે મજબૂર છે, આવામાં રેરાના નિયમો શું કહે છે? બિલકુલ, વિશાલભાઈ આપની પાસે આવું, કારણ કે જી આપની પાસે આવું વિશાલભાઈ, પરંતુ એ પહેલા જે સવાલનો જવાબ આપણે નિકુંજભાઈ પાસેથી લેવાનો હતો એમની પાસેથી લઈએ. બિલકુલ, એમની પાસે જઈએ, પરંતુ એ પહેલા હવે વિશાલભાઈ પાસે જઈએ અને વિશાલભાઈ પાસેથી જવાબ લઈએ. વિશાલભાઈ, ઘણા લોકો એવા હશે કે જેમણે પોતાની એક પાઈની જમા પૂંજી ભેગી કરી હશે અને પછી ડાઉન પેમેન્ટ માટે પણ લોન લીધી હશે, એ લોકોના હપ્તા ચાલુ થઈ ગયા હશે, એ લોકોની મનોસ્થિતિ અત્યારે કેવી છે? એ લોકોની મનોસ્થિતિ બહુ જ ખરાબ છે અને એ લોકો ઘણા ડિપ્રેશનમાં છે. એ લોકો કન્ટિન્યુઅસલી જ્યારે પણ અમે બધા ભેગા થઈએ છીએ ત્યારે ડિપ્રેશનમાં રડતા હોય છે. ઘણાના બે છોકરાઓ છે અને એ પણ સાથે લઈને આવતા હોય છે અને એમની મનોસ્થિતિ એટલે બધા લેવલની ખરાબ થતી જાય છે ડે બાય ડે કે એમને સિચ્યુએશન હેન્ડલ કરવી પણ મુશ્કેલ છે. જેવી રીતે કે EMI એમને આપવાના હોય એમાં પણ ઇન્ટરેસ્ટ આપવો પડે છે, છતાં અને એની સાથે એ રેન્ટ પર રહેતા હોય તો રેન્ટ પણ એમને પે કરવું પડે છે. સો આ રીતે એમની સ્થિતિ તો અત્યારે બહુ જ તકલીફ અને નિર્દયી છે. બિલકુલ ભાવેશભાઈ, કારણ કે ગોદરેજ બહુ મોટું નામ છે, આપે કહ્યું એમ કે ઇન્ટરનેશનલ કંપની પણ છે અને જ્યારે આપણે નામ જોઈ અને પછી એ સ્કીમ જોવા જતા હોઈએ છીએ કે આની સ્કીમ છે તો સારી જ હશે, આ બિલ્ડર છે તો કંઈ જોવાનું આવતું જ નથી. હવે જ્યારે ગોદરેજમાં આ પ્રમાણેની ઘટના જો બનતી હોય તો પછી બીજા બિલ્ડર્સ પર તો કે પછી બીજી સ્કીમ પર તો કેવી રીતે ભરોસો કરી શકાય? મેડમ, અહીંયા એક એવી વસ્તુ હવે બની ગઈ છે કે જો સામાન્ય માણસને જો કોઈ બિલ્ડર આવી રીતે પ્રોજેક્ટની કોઈ શરૂઆત કરતો હોય અને જો પ્રોજેક્ટમાં એને બુકિંગ કરાવવું હોય તો પર્ટિક્યુલર એને 50,000 થી 60,000 રૂપિયા આપીને એક લોયર જોડે લઈ જવો પડે ત્યારે જ એ બુકિંગ કરી શકે અને છેતરાય નહીં. બાકી તો જે પ્રમાણે અત્યારે ગોદરેજે અમને જે છેતર્યા છે અને જે એમના સ્ટાફે મિસગાઈડ કર્યા છે એ હિસાબે તો મને લાગે છે તમારે એક પેપર ઇવન લોકોના જોઈન્ટ વેન્ચરના પેપર અને ઇંગ્લિશમાં એટલા ઝીણા અક્ષરે લખેલા દરેક વસ્તુ તમારે એક વસ્તુ જોવી પડે, પછી જ તમારે કોઈ પણ અંડર કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટમાં તમારે હાથ નાખવો જોઈએ. બાકી આ કોઈ પણ ઇન્ડિયામાં અંડર કન્સ્ટ્રક્શન હોય એવા પ્રોજેક્ટમાં હાથ નાખો એ તમારા હાથ લાલ કરી નાખે એવું સંપૂર્ણ મને તો દેખાઈ રહ્યું છે અત્યારે. કેમ કે ગોદરેજ જેવી કંપની જો આવું કરશે, બ્રોકિંગ ફર્મ બની જશે, માર્કેટિંગમાં કૂદી જશે, પ્યોર બ્રોકિંગ ફર્મ, એમ ડેવલપરમાંથી બ્રોકિંગ ફર્મ ગોદરેજ, જે આપણે ક્યારેય સપને ના વિચારી શકીએ. જો એવું થાય તો પછી બીજા બિલ્ડરોનું તો શું કહેવું આમાં? બિલકુલ, સરકાર પાસે કઈ રીતની અપેક્ષા છે? વિશાલભાઈ આપની પાસે આવું પહેલાં. સરકાર પાસે તો અમારી એક જ અપેક્ષા છે કે બેઝિકલી સરકાર અમને સપોર્ટ કરે અને જે પણ અમે અમારા લીગલ એક્શન જેવી રીતે નિકુંજભાઈએ અમને ગાઈડન્સ આપ્યું, અમારા એડવાઇઝરી અમારા જે વકીલ છે એમના થ્રુ અમને જે પણ ગાઈડન્સ મળશે એ એક્શન અમે જે કરવા જઈએ તો સરકાર અમને એમાં પૂરતો સપોર્ટ આપે, દરેક ગવર્મેન્ટ એમ્પ્લોઈઝને કમ્યુનિકેશન આપે કે બાયર્સને એક ન્યાય મળે અને એક પ્રોપર રિસ્પોન્સ મળે સરકાર તરફથી. બિલકુલ, આપણી સાથે નિકુંજભાઈ જોડાયા છે. નિકુંજભાઈ, રેરાના નિયમો શું કહે છે? આમણે જે આજે LOT છે જેમણે વાત કરી કે ગોદરેજવાળા એવું કહે છે કે 2/3 લોકો સહી કરી આપેલ, આપણે પ્રમોટર બદલી નાખીએ, એ બધી વાત કરી. તો રેરા જો કોઈ પ્રોજેક્ટમાં પ્રમોટર છે એ નિષ્ફળ જાય છે સદંતર રીતે કે પ્રોજેક્ટ આગળ વધારી શકે એમ નથી, તો રેરા છે એ પોતાની નિગરાની હેઠળ આખો પ્રોજેક્ટ ટેક ઓવર કરવા માટેની કાર્યવાહી કરી શકે છે. એ માટે રેરા પાસે સંપૂર્ણ સત્તા છે.
પરંતુ રેરા દ્વારા આવી એપ્રુવલ આપ્યા પછી પણ આ પ્રોજેક્ટ ફરી વખત ચાલુ થશે અને જે પ્રમાણે પ્રોમિસ આપી છે કે નહીં એ પ્રમાણે પણ જો ચાલુ થશે કે નહીં એ એક મોટો સવાલ છે. અને બીજી તમને વાત કરું કે આમાંથી કેટલાક હોમ બાયરો છે, લગભગ એમાંથી 6 જેટલી પિટિશનો રેરામાં થયેલી છે, એમાંથી 2 પિટિશનો વિડ્રો થઈ ગયેલી છે, બાકીની પિટિશનો ચાલુ છે. અમુક 1-2 પિટિશનો એમાં એવું છે કે રિસેન્ટલી ગયા લગભગ 10 દિવસ પહેલાં રેરાએ એમાં જે આજે સિદ્ધિ બિલ્ડકોન કંપની છે એને પાર્ટી તરીકે જોડવાનો કરેલો છે, એટલે એમને પણ હવે રેરામાં જવાબ આપવો પડશે. તો મારો સવાલ એ છે કે જેટલા લોકો હવે આમાં લોકો કાયદેસર કાર્યવાહી કરવા માગતા હોય અને જો એક મોટો સમૂહ કાયદેસર કાર્યવાહી કરવા માટે રિફંડ માટે અથવા તો બીજા કોઈ પણ રાહત માટે આવે તો રેરા દ્વારા આવો કેસ ડે ટુ ડે ચલાવી અને ઝડપીમાં ઝડપી ન્યાય આપે એવી અપેક્ષા છે. રેરા જોડે બધી સત્તાઓ છે અને ધારો કે રેરા આ ગોદરેજને પ્રમોટર બનાવી દે છે એમના નીતિ નિયમ મુજબ, તો પછી ગોદરેજવાળા જોડેથી એવું કહેવાય ને કે બોન્ડ લેવા જોઈએ અથવા તો એવું તમારી જોડે એકાઉન્ટમાં પૈસા જમા કરાવવા જોઈએ પ્રોજેક્ટ કિંમતના મિનિમમ 50% જેટલા, કે ભાઈ આ પૈસા જમા કરાવો ને આ પૈસા ખાલી માત્ર બાંધકામમાં જ વાપરવામાં આવશે. એટલે લોકોને ખાતરી થાય, લોકોને પણ જણાવવું જોઈએ કે ભાઈ આ રીતના ડિપોઝિટ પૈસા કરાયેલા છે, હવે આપણું બાંધકામ સાવ ઘર મળવાની જે આશા છોડી દીધી છે એ છોડી નહીં દેવાની અને આગળ બાંધકામ થશે એવી આશા બંધાય તો એવા પૈસા પણ જમા કરાવવા જોઈએ. એટલે લોકોને એક એશ્યોરન્સ આવે, શ્યોરિટી આવે કે ના હવે અમારું કામ આગળ વધશે, રેરા એની નિગરાની કરી રહી છે. અને બીજું કે જે આ કેસો થયેલા છે, જે લોકો હવે આ પ્રોજેક્ટમાં રહેવા માગતા જ નથી, જે લોકોને વ્યાજની ભરપાઈ કરી શકતા નથી, જે લોકો ભાડા ભરે છે, વ્યાજ ભરે છે, એ લોકોને આ પ્રોજેક્ટમાંથી નીકળી જવું તો જે સેક્શન 18 હેઠળ જે પણ અરજીઓ થઈ એનું ડે ટુ ડે હિયરિંગ કરી અને તાત્કાલિક ધોરણે કહેવાય ને કે વધીને 6 મહિનાની અંદર એનો નિકાલ આવી જાય અને નિકાલ આવી જાય એટલે પૂરેપૂરું રિફંડ અને વ્યાજ એ બધું ગોદરેજ કે જે પણ પ્રમોટર કો પ્રમોટર છે એ લોકો પાસેથી તાત્કાલિક ધોરણે આ હોમ બાયરો છે એ લોકોને મળી જાય તેવી ખાતરી લેવી જોઈએ. બાકી 1000 ઘરની વાત છે, ટોટલ તો 2100 ઘરની વાત છે, એટલે તમે ધારો કે એક ઘરમાં 4 જણ પણ ગણીએ તો કેટલા પરિવારો આમાં હેરાન થઈ જશે, કેટલા લોકો આમાં હેરાન થઈ જશે એ તમે કલ્પના કરી શકો છો. બિલકુલ. આશા રાખીએ કે જલ્દી આજે આખો વિવાદ છે એનો ઉકેલ આવે અને લોકોના ઘરનું જે સપનું છે એ જલ્દી પૂરું થાય. આપ ત્રણેય અમારી સાથે જોડાઈને આ ચર્ચામાં ભાગ લીધો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ સાથે આ વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.